નમસ્તે મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવી વાર્તાની અંદર। તો ચાલો વાર્તા શરૂ કરીએ। ગામડેથી થોડે દૂર એક ઝૂંપડીમાં એક બાબા રહેતા હતા। તે ગામમાં લોટ, દૂધ અને બીજી વસ્તુઓ માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા। ગામમાં એક બે લોકો કોઈ બીમારી થઈ તો તે બાબાને તેનો ઈલાજ કર્યો, તેથી બધા તેને ચમત્કાર સમજીને માન આપવા લાગ્યા। ગામની બહાર આવેલા જૂના મકાનમાં તેમને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી। ગામમાં ઘણા બધા લોકો તેની પાસે જવા લાગ્યા। તેમાંથી ઘણા સારા થઈ જતા તો કેટલાક નહોતા થતા, પરંતુ કોઈએ તેની ઉપર આરોપ ન કર્યો। ગામની એક કંચન નામની છોકરી, જેની ઉંમર 21 વર્ષની હતી, તે ઘણા સમયથી બીમાર હતી। તેને ડોક્ટરે પણ બતાવી હતી, પરંતુ તે સારી ન થઈ। કોઈએ તેની માને કહ્યું કે તમારી દીકરીને એક વખત આ ચમત્કારી બાબાને બતાવો। કંચનની માં તેની સાથે બાબા પાસે ગઈ। બાબા મઢીની સફાઈ કરી રહ્યા હતા। બાબાએ તેને મઢીની પાછળ જઈને રાહ જોવા માટે કહ્યું। થોડીવાર પછી બાબા પણ આવ્યા અને તે પૂછવા લાગ્યા, બોલો, તમારી સમસ્યા શું છે? તમને શું તકલીફ છે? તેથી તેની માતાએ આખી વાત કરી। બાબાએ તેને સમજાવ્યું અને પછી તે કંચન સાથે વાત કરવા લાગ્યા। થોડું ઘણું પૂછ્યા પછી તેણે રાખ અને કંકુનું પડીકું આપ્યું અને કહ્યું કે 1-2 દિવસ પછી આને પાછી લઈને આવજો। તો તેની માએ હા પાડી। હવે બીજે દિવસે પણ કંચનની માતા તેને બાબા પાસે લઈ ગઈ। થોડા દિવસ આમ ચાલ્યું। પછી એક દિવસ બાબાએ કંચનને સામે બેસાડી અને તેની માતાને દૂર ટેબલ પર બેસવાનું કહી બાબા કંચન સાથે વાત કરવા લાગ્યા। બાબાએ કહ્યું કે એ બાળક, તને ભૂખ લાગે છે? તો કંચને કહ્યું, હા બાબા। બીજો સવાલ પૂછ્યો, ઘરમાં ચિંતા કરવાની કોઈ વાત છે? તો કંચને કહ્યું, ના બાપા, બધું બરાબર છે। શું તમે પરણેલા છો? તો કંચને કહ્યું, ના બાબા, એવું નથી। બાબા કંચનને સતત પ્રશ્નો પૂછતા હતા, તેથી કંચન વિચારી શકતી ન હતી અને માત્ર હા ના બોલતી, અને પછી તે શરમ આવી ગઈ। હવે તો તું જુવાન થઈ ગઈ છે, તને એવું લાગતું જ હશે કે હું આનંદ કરું। હજી સુધી તે કોઈ સાથે આનંદ કર્યો છે? કંચન કશું બોલી નહીં। બાબા ફરી પૂછ્યું। કંચનની માતા થોડી દૂર બેઠી હતી અને તેને જોઈ રહી હતી। તેને કોઈ અવાજ સંભળાતો ન હતો। બાબા, મારી માં કોઈ વાત નહીં સાંભળે ને? બાબાએ કહ્યું, બિલકુલ નહીં। કંચને પોતાના મનની વાત કહી। બાબાએ કહ્યું, સારવાર મને મળી ગઈ છે, પણ કરવી બહુ મુશ્કેલ છે। તો કંચન બોલી, બાબા, તમે જે કહેશો તે હું કરીશ, તમે મને કહો તો ખરા। તો બાબાએ કહ્યું, દીકરી, સારવારની પહેલી શરત એ છે કે તું આ વાત કોઈને ના કહે। કંચન બોલી, ઠીક છે, હું કોઈને નહીં કહું। બાબાએ કહ્યું, તો ધ્યાનથી સાંભળ। જ્યારે તું રાત્રે પેશાબ કરવા માટે જાગે ત્યારે તારા હાથ અને ચહેરાને સારી રીતે ધોઈ અને મોટી આંગળીથી તે જગ્યાને સાફ કરો। કંચને કોઈ જવાબ ના આપ્યો। હવે તે ઘરે આવી પછી તે રાત પડવાની રાહ જોવા લાગી। બધા સૂઈ ગયા એટલે કંચન ઘરની પાછળ આવી હાથ પગ અને મોઢું ધોયા અને પછી આંગળીનો ઉપયોગ કરવા લાગી। થોડીવાર પછી તેને મજા આવવા લાગી। હવે તે ઘરમાં બધાને સામાન્ય દેખાવા લાગી, મતલબ કે હવે તે ઠીક છે। થોડા દિવસ પછી કંચનની માતા તેની સાથે બાબાને મળવા ગઈ। તેની માં બાબાને કહેવા લાગી કે તમારી કૃપાથી હવે તે એકદમ ઠીક છે। બાબાએ કહ્યું, માં, આટલી બધી ઉતાવળ, માં, આ બધી ઉપરવાળાની દયા છે, આ બધું તે કરે છે। કંચનને માતાએ કહ્યું, બાબા, હું તમારા માટે ભોજન લાવી છું। તેણે બાબાને ભોજન કરાવ્યું। બાબાએ કહ્યું, માં, હવે તેના લગ્ન કોઈ સારા છોકરા સાથે કરાવી દો। હા બાબા, મારે તેના પહેલા લગ્ન કરાવી દેવા જોઈતા હતા, પરંતુ તે બીમાર હતી અને તેનો રંગ પણ ફીકો થઈ ગયો હતો।
પણ હવે આ વાત વિશે વિચારશું. લગ્નની વાત સાંભળીને કંચન શરમાઈ ગઈ. બાબાએ કહ્યું, કંચનને સવારે પૂજા કરવી પડશે, જેથી તેને સારું ઘર મળે. માતાએ કહ્યું, ઠીક છે, તે કાલે જ આવશે. બીજે દિવસે જ્યારે કંચન પૂજા કરવા આવી ત્યારે બાબાએ તેને અંદર જવા માટે કહ્યું. બાબા એકલા હતા. બાબાએ કહ્યું, કેમ છે દીકરી કંચન? કંચને કહ્યું, હવે હું ઠીક છું. બાબાએ કહ્યું, મારે તારી જોડે વધુ સારવાર કરવી પડશે. કંચને કહ્યું, બોલો બાબા, શું કરું? તું અંદર આવ. એટલે કંચન બાબાના સાથે અંદર ગઈ. બાબાએ તેનો હાથ પકડીને હાથમાં પકડેલી વસ્તુઓ બાજુમાં મૂકવા કહ્યું અને દરવાજો બંધ કરી દીધો. આ જોઈને કંચન ગભરાઈ ગઈ. કેટલીક સારવાર એવી હોય છે તે એકાંતમાં તેની સારવાર કરવી પડે છે. મેં તે દિવસે પણ તને કહ્યું હતું. કંચન હવે સમજી ગઈ અને ચૂપ થઈ ગઈ. સલવારની ગાંઠ ખોલી અને કહ્યું, આને બાજુ ઉપર રાખો અને ત્યાં પથારી પર આરામથી સૂઈ જાઓ. બાબા તેના શરીર ઉપર હાથ ફેરવવા લાગ્યા અને પૂછતા હતા કે દીકરી, તને કેવું લાગે છે? કંચને કહ્યું, સરસ લાગે છે. અને પછી મિત્રો, ઢોંગી બાબાએ કાર્ય કર્યું જે કરવા યોગ્ય ન હતું. અને કંચનને કોઈ બીમારી ન હતી. ફક્ત તે પ્રેમ માટે તરસતી હતી જે બાબાએ તેને આપ્યો. કંચન સારી થઈ ગઈ એટલે ગામમાં બાબાની વાહ થવા લાગી. અને બીજે દિવસે કંચનની માં એમના પડોશમાં રહેતી એક મહિલાના લગ્ન 2 વર્ષ થઈ ગયા હતા, પરંતુ તેને સંતાન ન હતું. તેને સાથે લઈને તે બાબાના આશ્રમ પર આવી અને બાબાએ તેની વિશે સંપૂર્ણ માહિતી આપી. અને બાબાએ તેને પણ ખાતરી આપી કે ઉપરવાળો બધું ઠીક કરી દેશે. અને મિત્રો, એ વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં, એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. અને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વાર્તામાં આવતા પાત્ર, નામ, ઘટના, દરેક વસ્તુ કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ સંબંધ નથી. તે સૌએ નોંધ લેવી. આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. ધન્યવાદ.